નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. ગુરુવારે સાંજે બેહોશ થઈ ગયા બાદ તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. ત્યારે આજે પૂર્વ પીએમના અંતિમ દર્શનાર્થે રાજકીય દિગ્ગજો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેમણે મનમોહન સિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને વંદન કર્યા હતા. ત્યારબાદ તેમના પરિવારજનોને પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી દ્વારા સાંત્વના આપવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ તેમની સાથે હતા. તેમણે મનમોહન સિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને વંદન કર્યા હતા. ત્યારબાદ તેમના પરિવારજનોને પણ પીએમ મોદી સાંત્વના આપતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે પૂર્વ પીએમના નિધન ઉપર સરકારે 7 દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. તેમના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ આજે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. તેમના અવસાન બાદ મનમોહન સિંહના નશ્વર દેહને એમ્સથી મોડી રાત્રે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે ડોક્ટર મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. એ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહના સન્માનમાં કર્ણાટક વિધાનસભાનો ધ્વજ અડધી કાઠીએ જોવા મળ્યો છે. બેંગલુરુમાં પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધન ઉપર કર્ણાટક વિધાનસભાનો ધ્વજ અડધી કાઠીએ ઝુકાવવામાં આવ્યો છે. 3 જાન્યુઆરી 2014ના રોજ મનમોહન સિંહે પીએમ તરીકે તેમની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે 100થી વધુ પત્રકારોના 62 પ્રશ્નોના જવાબ આપ્યા હતા.